પ્રયાગરાજમાં મહાકુંભમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। સાચા મનથી પ્રયાગરાજની યાત્રાથી શુભ ફળ મળે છે। સદભાવ સાથેની મહાકુંભની યાત્રાનું ચમત્કારિક ફળ છે। મહાકુંભમાં અન્નપૂર્ણાના આશીર્વાદ અને હાજરી પણ પરોક્ષ હોય છે। કરોડોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તગણને વિનામૂલ્યે અહીં ભોજન પણ મળે છે। માં અન્નપૂર્ણા કુંભ મેળામાં પરિભ્રમણ કરતા હોવાની માન્યતા છે। તેમના આશીર્વાદથી જ અહીં અન્નના ભંડાર ભરેલા રહે છે। દેવનગરી પ્રયાગરાજની અંદર મહાકુંભ જે છે યોજાઈ રહ્યો છે અને મહાકુંભની અંદર અનેક લોકો જે છે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હાલ જે છે માનવ મહેરામણ જે છે અહીંયા ઉમટી પડ્યું છે અને ખાસ વાત કરીએ તો હું આજે તમને કેટલીક ચમત્કારિક બાબતો છે એ આપને બતાવવા માંગીશ કે ખાસ વાત કરીએ તો અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ અહીંયા આવતા હોય છે અને તમામને ભોજન વ્યવસ્થા છે સુંદર રીતે મળી રહી છે। એટલે એવું કહેવામાં આવે છે કે અહીંયા માં અન્નપૂર્ણા આજે અહીંયા વાસ કરતા હોય છે અને દરેક જગ્યાએ ફરતા હોય છે। જે તમામ પ્રકારના જે મેળાની અંદર આવતા ભક્તોને ભોજન વ્યવસ્થા માટે ક્યાંય રોકાવું પડતું નથી અને તમામ લોકો જે છે ખાસ અહીંયા જમતા હોય છે। એટલે એક અગત્યની વાત એ થઈ કે અહીંયા અન્નપૂર્ણા માતાજી છે એમનો જે સાક્ષાત્કાર જે થઈ રહ્યો છે અને પરિભ્રમણ અન્નપૂર્ણામાં કરી રહ્યા હોય એક આ બાબત ચમત્કારિક છે। સાથે બીજી વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આ મહાકુંભ દરમિયાન દેવો પણ અહીંયા સ્નાન કરવા માટે આવે છે। એટલે આ મહાકુંભનું મહત્વ પણ એના લીધે જ વધી જતું હોય છે। બીજી અગત્યની અને ચમત્કારિક બાબત એ છે કે અહીંયા અનેક પ્રકારના દિવ્ય સાધુ સંતો જે છે એ પણ અહીંયા ખાસ મહાકુંભની અંદર ખાસ જે અહીંયા હાજરી આપતા હોય છે અને પવિત્ર જે ત્રિવેણી સંગમ છે એમાં સ્નાન કરતા હોય છે। એટલે કે આવા ચમત્કારિક અને દૈવી સાધુઓ છે એટલે કહી શકાય કે જે પરમાત્માના અંશ છે એ પ્રકારના સાધુઓના દર્શન પણ જો કોઈ કહી શકાય કે સાચા મનથી અહીંયા પ્રયાગરાજ આવ્યા હોય તો એમને ચોક્કસ એ દર્શન પણ થતા હોય છે। એટલે કે દેવનગરી પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભની અંદર અનેક પ્રકારના જે કહી શકાય ચમત્કાર જે છે એ સાચા મનથી અહીંયા આવો છો તો ચોક્કસથી થતા હોય છે। કેમેરામેન ગૌરવ સાથે મુકેશ જોશી, પ્રયાગરાજ મહાકુંભ।